જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું પાણી વગર લોટ બાંધી અને આલુ પરોઠા બનાવીશું। તો આ આલુ પરોઠા કઈ રીતે બને છે એ જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો પહેલાં તો અહીંયા મેં બટેટાને બાફીને લઈ લીધા છે। આ વિડીયો હું તમને નથી બતાવતી કેમ કે આપણે વધારે લાંબો ન થાય એટલા માટે થઈને મેં બટેટાને બાફીને જ હું તમને બતાવું છું। તો એને આપણે સ્મૂથ એવા મેશ કરી લેવાના છે। તમારી પાસે પોટેટો મેસર હોય તો એનાથી મેશ કરો, નહીંતર જો આ રીતે હું ગ્લાસથી કરું, કોઈ પણ રીતે તમે ખમણીને પણ એક સરખા મેશ કરી શકો છો। અહીંયા આપણે આલુ પરોઠામાં છે ને બટેટાના લમ્સ બિલકુલ ના રહેવા જોઈએ, એ રીતે આપણે મેશ કરવાના। એટલે જો આ રીતે સ્મૂથ એવું આપણું મસ્કો બને ને બટેટાનો, એ રીતનું આપણે મિશ્રણ કરવાનું છે। તો હવે આ બટેટાનું છે ને આપણે વઘાર કરી લઈએ। તો પહેલાં તો એક કડાઈમાં 2 ચમચા જેટલું તેલ મૂકેલું છે। તેલ આપણે ઓછું મૂકવાનું, બહુ વધારે ન મૂકવાનું। તો તેલ આવે એટલે આપણે 1 ચમચી રાઈ કરીશું, 1 ચમચી આખું જીરું કરીશું, અડધી ચમચી હિંગ અને અડધી ચમચી આપણે રેગ્યુલર ગરમ મસાલો અને અડધી ચમચી આપણે હળદર પાવડર કર્યો છે। અને આ છે આદું અને મરચાંની પેસ્ટ, અને લીમડાને મેં કટ કરીને લીધો છે, જેથી કરીને લીમડો છે ને એ હેલ્થ માટે સારો છે। આપણે કટ કરીને કરીશું ને તો એ આપણા પેટમાં જશે, આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારું છે। જો આખા પાંદડા હશે ને તો એ બધા કાઢી નાખશે। તો હવે અહીંયા આપણે 1 ચમચી જેટલી વરિયાળી અને આખું ધાણા એને મેં અધકચરા વાટીને લઈ લીધા છે। એનો ટેસ્ટ આમાં બહુ સરસ એવો આવે છે। તો જ્યારે આપણે આ વઘાર મસાલા બધા સતળાતા હોય ને ત્યારે જ એમાં કરી દેવાના, એટલે એને કચાશ પણ નહીં આવે અને એનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે। તો હવે આ મસાલા આપણે 1 મિનિટ માટે સાતળી લેશું અને પછી આપણે આ જે બટેટાનો મસ્કો રેડી કરીને રાખ્યો છે ને એ આપણે કરી દઈશું। તો જો આ રીતે તમે બટેટાનો વઘાર કરીને આલુ પરોઠા બનાવશો ને મિત્રો, તો બહુ સરસ એવા ટેસ્ટી લાગશે। તમારે આ આલુ પરોઠાની સાથે કોઈ પણ ચટણીની કે ચાની કાંઈ પણ જરૂર નહીં પડે, એમનેમ લુખા અને ગરમા ગરમ બહુ સરસ એવા ટેસ્ટી લાગશે। તો આ રીતે એક વખત જો તમે ન કરતા હોય ને તો એક વખત આ રીતે ચોક્કસથી વઘાર કરી અને પછી જો આલુ પરોઠા બનાવજો અને મને પછી કમેન્ટમાં કહેજો કે ના બેન તમે સાચું કહેતા હતા। તો હવે આપણે આમાં બીજા મસાલા કરી લઈએ। તો અહીંયા સ્વાદ પ્રમાણે આપણે નમક કરી દઈશું, અને 2 ચમચી જેટલો હું અહીંયા સાકરનો પાવડર કરું છું। અને અહીંયા આપણે જો આ મિશ્રણને છે ને બહુ ઢીલું નથી કરવાનું, એટલે હું અહીંયા 1 ચમચી જેટલો આમચૂર પાવડર કરું છું। જો બટેટાનું મિશ્રણ ઢીલું થઈ જશે ને તો તમને બટેટામાં પરોઠા વણતી સમયે બહુ ફાવશે નહીં, એટલા માટે થઈને આપણે 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી આપણે મરી પાવડર કર્યો છે। બટેટું છે ને પચવામાં હળવું રહે એટલા માટે થઈને આપણે મરી પાવડર કરીશું, અને ફ્રેશ લીલા ધાણા। જો આ રેગ્યુલર બધા મસાલા કરી અને પછી આપણે બટેટાના મિશ્રણને બરાબર હલાવી અને એક સરખું મિક્સ કરી દઈશું, એટલે મસાલા બધા સરસ એવા બટેટામાં મિક્સ થઈ જશે। તો રેડી થઈ ગયો છે આપણો આ આલુ પરોઠાનો મસાલો। તો હવે આપણે આ મસાલાને નીચે ઉતારી અને સાઈડ પર રાખી દઈશું। તો મિત્રો, જો મારી રેસીપીઓ તમને ગમતી હોય અને હજી સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને સપોર્ટ આપવા નમ્ર વિનંતી। તો હવે આપણે અહીંયા મેં 300 ગ્રામ જેટલી દૂધીને લઈ લીધી છે। આ દૂધી મારી મોટી હતી એટલે મેં અડધી લીધી છે। તો દૂધીને આપણે ધોઈ પછી એની છાલ ઉતારી અને જે અંદરનો જે વચ્ચેનો પાર્ટ છે ને એ હું કાઢી લઈશ। તો જો આ રીતની ઝીણું ખમણ કરવાનું, હું તમને ખમણ બતાવું છું ખાલી, કે જો આ રીતનું એકદમ ઝીણું ખમણી હોય ને એવું ખમણ કરવાનું, જેથી કરીને આપણે આ પરોઠાનો લોટ છે ને આપણે આ દૂધીથી બાંધશું। અહીંયા આપણે પાણી બિલકુલ નહીં વાપરીએ। તો જ્યારે આપણે લોટ બાંધવાનો હોય ને ત્યારે જ દૂધીને ખમણવાની, નહીંતર એ દૂધી છે ને એ કાળી પડતી જશે। તો અહીંયા મેં એક બાઉલમાં 2 વાટકા જેટલો ઝીણો રોટલીનો લોટ ચાળીને લઈ લીધો છે। તો એમાં આપણે સ્વાદ પ્રમાણે નમક કરીશું, અને મોયણ માટે અહીંયા હું 2 ચમચી જેટલું તેલ કરીશ। અહીંયા આપણે મોણ વધારે નહીં હોય ને તો પણ ચાલશે, કેમ કે દૂધી છે ને એમાં એનું પોતાનું નેચરલ પાણી હોય છે ને, એટલે એ લોટ છે ને એ સોફ્ટ થતો જ જતો હોય છે। તમે કઠણ બાંધશો ને તો પણ એ સોફ્ટ થઈ જશે। તો અહીંયા અડધી ચમચી હિંગ કરી છે,
1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો મેં હળદર પાવડર કર્યો છે અને આદુ મરચાંની પેસ્ટ કરી છે. જો તમારે અહીંયા તીખું લીલું મરચું ન વાપરવું હોય તો રેડ ચીલી ફ્લેક્સ પણ અહીંયા કરી શકો છો. અને આ પરોઠા છે ને ગળચટા બહુ સરસ એવા લાગે છે. દૂધીના તમારે એમનેમ થેપલા ખાવા હોય ને તો આપણે આ ઉપરનું કોટિંગ છે ને ગળચટું સરસ એવું લાગશે. એટલા માટે દૂધીનું છે ને એટલે મેં 2 ચમચી જેટલો સાકરનો પાવડર કર્યો છે. અને હવે આપણે જે દૂધીને ખમણીને રાખેલી છે ને એ બધીને કરી દઈએ. જો એમાં એનું પોતાનું નેચરલ ઘણું બધું પાણી હોય છે તો આપણો લોટ ઢીલો ન થઈ જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. એટલે જો આ રીતે હું દૂધીનું પાણી નીચોવી અને પછી કરતી જાઉં છું. અને આપણે લોટ જ્યારે બાંધીએ ને ત્યારે એકદમ મસળીને આપણે આંગળા અને હથેળીને છે ને દબાવી અને લોટ બાંધવાનો છે, જેથી કરીને દૂધીમાં એનું પોતાનું પાણી હોય છે ને એ રિલીઝ થતું જશે અને લોટમાં એ કોટ થતું જશે. એટલે પછી તમારે છે ને લોટ વધારે ઢીલો નહીં થાય બંધાયા પછી. એટલે આ રીતે લોટ બાંધશો ને તો જ્યારે પણ તમે દૂધીના થેપલા બનાવતા હોય ને ત્યારે આ રીતે લોટ બાંધશો ને તો લોટ તમારો બનાવતા જતાં ઢીલો થતો જશે ને એ નહીં થાય. તો હવે જ્યાં પાણી બચ્યું છે ને આપણે જો આમાં ઘટે ને તો એ જ પાણીનો ઉપયોગ કરીશું. આપણે જે નળમાં પાણી આવે છે ને આપણા માટલામાં હોય એ પાણી નહીં વાપરીએ. તો મારે અહીંયા એ કોઈ પણ પાણીની જરૂર જ નથી પડી. ખાલી આપણે દૂધીનું ખમણ હતું ને એનાથી જ અમારે લોટ કેળવાઈ ગયો છે. એ થોડી વાર લાગશે પણ લોટ તમારો એ દૂધીના મિશ્રણમાં જ ખમણમાં જ કેળવાઈ જશે. એટલે જુઓ આ રીતનો આપણે પરોઠાનો જેવો લોટ હોય ને એટલો કઠણ લોટ રાખવાનો. આપણે બહુ ઢીલો નથી રાખવાનો અને વધારે ભાખરીનો હોય ને એટલો કઠણ પણ નથી રાખવાનો. તો આ લોટને મેં 5 મિનિટનો રેસ્ટ આપ્યો હતો. તો આ દૂધીનો છે ને પરોઠામાં તમે રેસ્ટ ન આપો ને તોય ચાલે, કેમ કે વધારે રેસ્ટ જો થઈ જાય ને તો વધારે લોટ ઢીલો થઈ જાય તો આપણે પરોઠા વણતી સમયે એ પાટલામાં ચોંટી જતો. એટલા માટે થઈને આપણે લોટ હંમેશા થોડો કઠણ રાખવાનો. તો હવે આપણે જેવડી સાઈઝના બનાવવા હોય ને એ પ્રમાણે લુઓ લઈ અને આપણે જેમ રોટલી વણીએ ને એમ વણી લેવાની. મીડિયમ થિકનેસવાળી રોટલી વણવાની, બહુ જાડી નહીં અને વધારે પાતળી પણ નહીં. તો હું એકી સાથે 2 રોટલી બનાવી લઉં છું. અને પછી અહીંયા હું આજે તમને ગોળ પરોઠા બતાવીશ. મેં ત્રિકોણ પરોઠા પણ તમને બનાવીને આ વિડીયોમાં અપલોડ કરેલા છે. તો આજે હું ગોળ પરોઠા બનાવું છું. તો જો આ રીતે એકસરખી 2 રોટલી આપણે બને નહીં ને એના માટે થઈને જો આ રીતનું મેં ઢાંકણ લીધું છે. તો જો આ રીતે ઢાંકણથી તમે શેપ આપી દેશો ને તો બંને રોટલીને છે ને એક સરખી સાઈઝની થશે. એટલે તમારે જો આ મિશ્રણ ભરવાનું થશે ને એટલે તમારે સરસ એવી સેટ થઈ જશે. તો જો આ રીતે તમારે ગોળ પરોઠા બનાવવા હોય ને તો જો આ રીતનું કોઈ પણ ઢાંકણ છે કે કોઈ પણ વાટકો કે એવું હોય ને તમારે સેટ કરી અને પછી જો એક સરખું મિશ્રણ તમારે પાથરવાનું, કે વધારે ઓછું નહીં પાથરવાનું. ફરી ઉપરથી બીજી રોટલી કરી અને પહેલાં તો કિનારી એ છે ને ચોંટાડી દેવાનું. અને પછી જો આ રીતે તમારે ન વણવી હોય ને તો જો આ રીતે આપણે રોટલો જેમ બનાવીએ ને એ રીતે થપથપાવી અને એક લોઢી મૂકી દેવાની છે આપણે ગરમ. એમાં આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. તમારે અહીંયા માખણ કે ઘી પણ વાપરી શકો છો. જો બાળકો માટે બનાવવું કે કોઈ હેલ્થ કોન્શિયસ હોય એના માટે જો તમે બનાવતા હોય તો અહીંયા તમે માખણ વાપરી શકો છો અથવા તો ગાયનું ઘી વાપરી શકો છો. પણ હું અહીંયા તેલથી બનાવું છું. તો ફરી ઉપર પણ હું તેલથી ગ્રીસ કરી લઈશ. અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું એટલે પરોઠા છે ને આપણા બિલકુલ નહીં દાજે. તો જો આ રીતે તમે દબાવતા જશો ને એટલે અંદરથી છે ને એ પરોઠું ફૂલશે. એટલે અંદરનો મસાલો છે ને સરસ એવો તમે આ પડ છે ને સરસ ખુલી જશે. હું તમને હમણાં તૈયાર થશે ને એટલે ખોલીને પણ બતાવીશ. તો આ જ રીતે બધા પરોઠા આપણે ગરમા ગરમ હું દહીંની ચટણી સાથે સર્વ કરીશ. તો જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઈક આપજો અને તમારા ગ્રુપમાં શેર કરજો. જુઓ છે ને તો તૈયાર થઈ ગયા છે આપણા આલુ પરોઠા. તો જો આ વિડીયો પસંદ હોય ને તો વિડીયોને લાઈક આપજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક આવી ઉપયોગી રેસીપી સાથે.